श्री ओम नमः सिद्धेभ्यो नमो अर्हन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो विंध्यायां नमो लोई सव्यसां निज चैतन्य महाहिमगिरि से परिणति के घन टकराते हैं सोदयतीन्द्रिय आनंद रस की मूसलधारा बरसाते हैं जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधियां देता नंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। स्वानुभव पत्रावली पत्र नंबर 3 पेज नंबर से 14 नंबर पेज है। स्वयं में तृप्त रहते हुए आनंदमय ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करें। एवी अद्भुत बात, एवी अद्भुत प्रेरणा आ पत्रमा આપવામાં આવી છે। સ્વયંમાં તૃપ્ત રહેવા પાછળનો લોજિક ન્યાય પણ બતાવવામાં આવ્યો છે। સ્વયંમાં તૃપ્ત કેવી રીતે રહેવું તો એનું પણ રીઝન અહીંયા આપવામાં આવ્યું છે। 2-3 દિવસથી આપણે એના પર વિશેષ ચર્ચા પણ કરી છે। આ પંક્તિમાં સમયસારમાં આચાર્ય કુંદકુંદેવની જે 206 નંબરની ગાથા છે એ આ બોલમાં સામેલ છે, સમાયેલી છે। આચાર્ય કુંદકુંદેવના હૃદયની ભાવના આ પંક્તિમાં વ્યક્ત કરવામાં આવી છે। કેમ કે એમાં પણ એમ કહ્યું ને, આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે। આમાં પ્રીતિ કરે માં ગુરુદેવસિંહના પ્રવચનના આધાર પર થોડું વાંચીએ છીએ। पेज नंबर 270 का 217। पहला बोल पछी तक बीजो बोल चालू करे छे। आमा से सदा प्रीतिवंत बन अने आमा सदा संतुष्ट, एनो बोल पण अहींया एनो पण विस्तार कर्यो छे, भाव बताव्यो छे। પહેલા એટલું જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે, એમ કહ્યું પહેલા બોલમાં કે એટલું જ સત્ય આત્મા છે। આત્માનું અસ્તિત્વ એટલું જ છે કે જેટલું જ્ઞાન છે। આત્મા ત્યાં જ છે કે જ્યાં જ્ઞાન છે, બરાબર છે। કાલે પણ બતાવ્યું હતું કે જ્ઞાન છે, જ્ઞાનમાં આપણની સાથે મળી શકીએ છીએ। તો જ્ઞાન ક્યાં મળે? તો જ્ઞાન તો સ્વસંવેદન પ્રત્યક્ષ છે। ત્યાં સુધી પૂરી રેન્જ આવી હતી, અહીંયા સુધીનો વિચાર વિશેષ કરી દીધી। એટલો સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે, એમ કહ્યું। હવે કહે છે કે એટલું જ સત્ય કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે, ગદર છે, હે ને। આ કયા બોલનું પરિભાષા કરી? આમાં સદા સંતુષ્ટ ને, એમાં સંતોષ, શામાં સંતોષ છે, શામાં સમાધાન છે? જ્ઞાન જ એક એવું માત્ર પરિબળ છે, જ્ઞાન જ એક એવું માત્ર આત્માનો સ્વભાવ છે કે જેમાં સમસ્ત સમસ્યાઓનું સમાધાન છે, એને એ લખ્યું છે કલ્યાણ છે। આત્માનું હિત શામાં છે અને કલ્યાણ કેવી રીતે છે? કેવી રીતે કલ્યાણ થાય? આત્માનું હિત કેવી રીતે થાય? તો એક જ્ઞાન માત્ર, જ્ઞાન દ્વારા પોતાનો પરિચય કરી લે,
પોતાની ઓળખાણ કરી લે અને જ્યાં ભૂલો પડ્યો હતો ત્યાંથી એ સમાધાન કરી લે, તો કહે છે કે સંતોષને પ્રાપ્ત થાય. જે પણ કોઈ જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય તો એનું સમાધાન જ્ઞાન છે, એમ અહીંયા આચાર્યદેવ કહે છે. કેમ કે જ્ઞાન દ્વારા જ્ઞાયકની પ્રતીતિ થાય છે, જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે અને એની પ્રતીતિ થતાં સંપૂર્ણ વેદજ્ઞાનના બલ ઉપર સમાધાન જીવને પ્રાપ્ત થાય છે. એમ અહીંયા કહ્યું છે. જો હવે કહે છે કે એટલું જ સત્ય કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે આની પણ સિદ્ધિ થાય છે. અને કલ્યાણ એટલે શું? હિત. બરાબર. અને હિત એટલે શું? કે સમસ્યાઓનું સમાધાન. જે પણ કોઈ તમે સમસ્યા છે કે હાલ કહો, એનું સમાધાન થઈ જશે. અને જ્ઞાન દ્વારા સમાધાન થઈ જશે. જ્ઞાન દ્વારા એનો વાસ્તવમાં ઉપાય મળી જશે. કોઈ બી તમે એમ કહો કે ભાઈ મને શરીરમાં બહુ તકલીફ છે અને વજન વધે છે કે વજન ઘટે છે, તો તરત જ કહેશે કે એમાં જ્ઞાન લક્ષણ છે કે નહીં. તો એ તું નથી, એમાં તું નથી. એ સમાધાન થઈ ગયું. હવે શું કરવું શું ના કરવું એની વાત અહીંયા નથી. જો હા જ્ઞાન સ્વરૂપ છે તે જ કલ્યાણ સ્વરૂપ છે, અને કલ્યાણ સ્વરૂપ છે તે જ જ્ઞાન સ્વરૂપ છે. એકમાત્ર આત્માનું કલ્યાણ, એકમાત્ર આત્મામાં સંતોષ જ્ઞાન દ્વારા સંભવ છે. અને એ જ જ્ઞાન, અને કલ્યાણ સ્વરૂપ છે તે જ જ્ઞાન સ્વરૂપ છે અને એ જ આત્મ સ્વરૂપ છે. માટે તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણ સ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ, એમાં તને સંતોષ થશે. આ જ્ઞાન એ જ કલ્યાણ સ્વરૂપ છે એમ નિશ્ચય કરીને, નિર્ણય કરીને, એ વાત પર તો લઈ આવે જ છે. નિર્ણય કરીને જ્ઞાન માત્રથી સંતોષ પામ. જો જ્ઞાન માત્રથી સંતોષ પામ એમ કહીને એકાંત કર્યું છે, પણ ભાઈ આ સમ્યક એકાંત છે. સદાય સંતોષ પામ એટલે કદી એ રાગથી સંતુષ્ટ ન થા, કેમ કે ત્યાં સંતોષ છે નહીં. બરાબર. આપણને અહીંયા એમ કહે છે કે રાગમાં સંતોષ નથી, રાગથી સંતુષ્ટ ન થાય. એનાથી તો ઓર ઈચ્છાઓ ભડકે છે, એની પૂર્તિ કરવામાં તો ઓર વિકલ્પોનો સમૂહ ઉત્પન્ન થાય છે. તો કહે છે કે એનાથી સંતોષ ક્યારેય નહીં થાય. એનાથી રાગની પૂર્તિ કરવા પાછળનું જે પણ પ્રયત્ન છે એ છોડી દે, એમ કહે છે. અને આ જ છે ને જીવની ભૂલ તો એ જ છે ને. દેહ અને આત્માને એક માને છે, મોટી ભૂલ તો એ છે. અથવા દેહને જ આત્મા માને છે. બરાબર છે. અને એના લક્ષથી જે રાગ આદિ જે ભાવ થાય છે એને સ્વભાવ માને છે. અને એ સ્વભાવ માને છે એટલા માટે એની પૂર્તિ કરવા માટે 5 પાપ કરે છે. અને એ રીતે 5 પાપનું પણમન કરીને આખું જીવન વિચલિત રહે છે. અસ્થિરતાને પ્રાપ્ત થાય છે, વિચલિત રહે છે, પરેશાન રહે છે. આ એનો ઇતિહાસ છે. બરાબર છે. તો આનું સમાધાન ક્યાં છે? કલ્યાણ સ્વરૂપ ભગવાન આત્મા. એમાંથી સમાધાન મેળવવું હોય, આનું સમાધાન કરવું હોય, આનું સમાધાન થવું એ કલ્યાણ છે. આશાનું, આ સ્ટ્રેસનું, આ વિચલિતપણાનું આખું ખ્યાલ આવે. વિચલિત કેમ થાય છે પરેશભાઈ? આજે કે સૌથી મોટી ભૂલ, એકમાત્ર ભૂલ, આ ભૂલમાં 7 તત્વની ભૂલ છે. એક ભૂલમાં બધી ભૂલ છે. તો કહે છે કે દેહને જ આત્મા માને છે. ફરીથી કહું છું, આપણને આપણા ભૂલનું પણ નિદાન હોવું જોઈએ, ખબર હોવી જોઈએ, પરિચય હોવો જોઈએ. તો કે દેહને જ આત્મા માને છે. બરાબર. અને એ દેહના લક્ષ્ય આત્મા માને છે, એ હું છું એમ માને છે. એના લક્ષ્ય શું થાય છે? રાગદ્વેષ થાય છે. અચ્છા, રાગદ્વેષ થાય છે એનો પણ વાંધો નથી, પણ એને સ્વભાવ માને છે. સ્વભાવ માને છે એટલે શું? એને પૂર્તિ કરવાનું કર્તવ્ય માને છે. સ્વભાવ માનવાનો અર્થ આ છે કે આપણે પંક્તિથી તો જોડાઈ ગયા કે ભાઈ હા એને સ્વભાવ માને છે. સ્વભાવ માન્યો ક્યારે કહેવાય? કે એની પૂર્તિ કરવાનું કર્તવ્ય માને છે. ક્રોધમાં જે પણ કશાય થાય એની પૂર્તિ કરવા માટેનું આખું જીવન યત્ન કરે છે.
ક્રોધમાં એમ થાય કે આ વ્યક્તિ બરાબર નથી, હટાવો, તો આખું જીવન એને હટાવવા માટે યત્ન કરે છે. પણ એમ તો બનતું નથી, કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એટલે આકુલતા થાય છે. કુલ મળીને એ જે પણ ઈચ્છાઓ થાય છે એ લખ્યું કે એનાથી સંતોષ નહીં થાય, એનાથી શાંતિ નહીં થાય, કેમ કે એની પૂર્તિ કરવા માટે તારી પાસે શું સાધન છે? 5 પાપ. એની પૂર્તિ કરવા માટે હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ, જે કરવું પડે, જે થઈ શકતું હોય એ બધું કરે છે અને પોતાના જીવનમાં સ્ટ્રેસફુલ જીવન જીવે છે, વિચલિતતા રૂપ જીવન જીવે છે. અહીંયા કહે છે કે અગર એ વિચલિતતાનો અભાવ કરવું હોય, એનું સમાધાન કરવું હોય, વિચલિતતાનો અભાવ થવો એ જ કલ્યાણ છે. તો એ કલ્યાણ શાનાથી થાય છે? શાનાથી થાય છે? તો કે જ્ઞાન દ્વારા થાય. સમજ્યું? તો કહે જ્ઞાન તો અમારી પાસે છે ને, જ્ઞાન છે ને, જ્ઞાન છે પણ શું નથી? જ્ઞાન ભેદ જ્ઞાન નથી. ના ના, અમને તો ભેદ જ્ઞાન પણ છે ને. તો કે ભેદ જ્ઞાન તો છે પણ ભાવ વાસન નથી. એના કઈ રેન્જ જોજો તમે. ભેદ જ્ઞાન તો છે એટલે આગમ આશ્રિત ભેદ જ્ઞાન છે, પણ ભાવ વાસન નથી. જો એને ભાવવાસિત થાય, બધું જે પણ છે ભાવવાસિત કરવું, યત્ન કરવું, પરીક્ષા કરવી, અને એ કરતા એ સમાધાન નીકળે છે. શું સમાધાન નીકળે છે? કે હું સ્વયં પૂર્ણ છું. એ સમાધાન નીકળે છે કે વિશ્વનો તમામ પદાર્થ પૂર્ણ છે. અને એ વાતની સિદ્ધિ થાય છે. તો અહીંયા કહે છે કે પોતાના પૂર્ણ રૂપે અસ્તિત્વ જ્યાં જણાય છે ત્યાં સર્વ પ્રકારના સમાધાન થઈ જાય છે. અર્થાત કોઈ ઈચ્છા જ ઉત્પન્ન થતી નથી. એ સમાધાન છે. આખું સમાધાનનો કન્સેપ્ટ ખ્યાલમાં આવે. આ બહુ બધું લોજિકલ છે. આમાં કોઈ પણ એવું સ્ટેપ નથી કે જે ઇલોજિકલ હોય. હે ને? ન્યાયપૂર્ણ, ન્યાય સંગત વાતો છે. એ રીતે કહે તો જ્ઞાન સમાધાનકારી છે. ક્યાંથી? જ્ઞાનમાં જ. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ તું. આમાં તને સંતોષ થશે. સંતોષ થશે એટલે આમાં તને સમાધાન મળશે. હે ને? રાગમાં સમાધાન નહીં મળે, દ્વેષમાં સમાધાન નહીં મળે. એટલે એમાં એના આધાર પર યત્ન કર, એ રોંગ છે. એના આધાર પર સંપૂર્ણ સમર્પણ કરવું, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ટૂલ બરબાદ કરી દેવા, એ તો મૂર્ખતા છે. એ ચતુરાઈ નથી, એ પ્રવીણતા નથી. ખ્યાલ આવે ને? એ વાસ્તવમાં બુદ્ધિનું દેવાળું છે. એ સમજવા જેવી છે. કાલે થોડી ચર્ચા થઈ ને, કઈ થઈ? 20-25 મિનિટ પોલિટિક્સની ચર્ચા થઈ ને, વર્તમાનમાં બધી ચીજો. અંતમાં શું નીકળ્યું? હે ને? હા, સમાધાન નથી ત્યાં. કઈ સરકાર આવે એ સમાધાન નથી. કોઈ સરકાર આવે ને તારું કલ્યાણ કરી લે એમ નથી. રાગ તો કલ્યાણ નહીં કરે. એને કોઈ સરકાર આવી જશે એ તો કલ્યાણ નહીં કરે, પણ એના પ્રત્યેની તારી આસ્થા પણ કલ્યાણ નહીં કરે. ચાલતું પ્રવાહ લઈએ તો આપણે અત્યારે એમ લાગે કેટલા ચિંતિત છીએ. શું થશે, શું થશે, 4 જૂનમાં શું રિઝલ્ટ આવશે, શું આવશે? હે ને? સમાધાનકારી નહીં આવે. કેમ કે એમાં સમાધાન નથી. તમારી ઈચ્છા અનુસાર સરકાર આવશે તો પણ તમારા પરિણામનું, તમારી આકુરતાનું સમાધાન નહીં થાય. તો એનું સમાધાન ક્યાં થશે? જ્ઞાનમાં થશે. એક જ્ઞાન જ કલ્યાણકારી છે. કેમ કે જ્યાં જ્ઞાનથી પછી આપણે લીધા ને 2-3 સ્ટેપ. જ્ઞાન તો છે અમારી પાસે, અમને સમાધાન તો મળતું નથી. તો જ્ઞાનનો સદુપયોગ કરવો જોઈએ, જ્ઞાનનો યથાર્થ પ્રયોગ કરવો જોઈએ. હે ને? જ્ઞાનને સહી જગ્યાએ સહી તરીકાથી એનો ઉપયોગ કરવો જોઈએ. તો જ્ઞાન માત્ર, જ્ઞાન લક્ષણ માત્રથી પરથી ભિન્ન પોતાની સત્તા સમજમાં આવવી જોઈએ. અને એનાથી એ સત્તા સમજમાં આવે છે, એ પ્રતિભાસમાં આવે છે, અને એમાં પ્રતીત થતા સર્વ સમાધાન થાય છે. કોઈ પ્રોબ્લેમ નથી. કંઈ જરૂરત નથી દુનિયાની. મારા અસ્તિત્વ માટે, મારે સુખી થવા માટે કે મારે દુઃખી થવા માટે કોઈની જરૂર નથી. આપણે ઉઠાવો વાત, દુઃખી થવા માટે કોઈની જરૂર છે? અહીંયા બેઠા બેઠા દુઃખી થવાય કે ના થવાય?
કોઈ બી જગ્યાએ ગયા વગર. તો પછી અહીંયા બેઠા બેઠા સુખી ન થવાય? તમને ખ્યાલ છે? અહીંયા બેઠા બેઠા દુઃખી થવાય એ વાતનું આપણને પ્રમાણ છે કે આ દુઃખ મારું મેન્યુફેક્ચરિંગ છે. તો એ મારું મેન્યુફેક્ચરિંગ હું સ્ટોપ કરી શકું છું. અહીંયા પોઝિટિવ એપ્રોચ લેવું. હું સ્વયં દુઃખી થઈ શકું છું એનો અર્થ દુઃખી થઈ શકું છું એમ નહીં. એનો અર્થ કે હું સ્વયં સુખી થઈ શકું છું. હે ને? આ એ કહે છે બધું જ સમાધાન છે કે નહીં? તમે સ્વયં દુઃખી થઈ શકો છો એની સિદ્ધિ કરો પહેલા. હવે જો સ્વયં દુઃખી થઈ શકો છો તો સ્વયં સુખી કેમ ના થઈ શકાય? એની પણ સિદ્ધિ થાય છે. તો સમાધાન મળી ગયું ને? તો એ રીતે સમાધાન. જ્ઞાનમાં સમસ્યાનું સમાધાન છે ને? જ્ઞાન લક્ષણ દ્વારા આગળ આવવા વાળું છે મૂળ બોલમાં. જ્ઞાનમાં જ્ઞાનને પ્રતિષ્ઠિત કરે, જ્યાં સુધી ન કરે ત્યાં સુધી વિકલ્પોનો સમૂહ ઉત્પન્ન થાય છે. અને જ્યાં જ્ઞાનમાં જ્ઞાનને પ્રતિષ્ઠિત કરે અથવા જ્ઞાનમાં જ્ઞાન છે એમ અનુભવ કરે, એનો અર્થ એ કે મારે જાણવામાં આવેલા જ્ઞેયો સાથે કોઈ પણ સંબંધ નથી. શાના માટે? મારે ટકવા માટે. હે ને? અચ્છા, આપણાને ટકવા માટે, કાયમી ટકવા માટે કોની જરૂર છે? હે ને? જેની જરૂર છે મારા પાસે ત્રણેય કાળે છે. અસ્તિત્વ, સત, એ મારામાં શક્તિ છે. કોઈ અનાજથી ટકે કે 10 પ્રાણથી ટકે, જીવત્વ પ્રાણથી જીવે છે. ચેતન શક્તિથી ક્યારે જડમય થતું નથી. જ્ઞાન દર્શન શક્તિથી એની પ્રસિદ્ધિ થાય છે. કેટલી સરસ વસ્તુ છે. એટલે બધી જ શક્તિઓ પોતાનામાં છે એ જ્ઞાન દ્વારા પ્રકાશિત થાય. હે ને? વસ્તુનું જે અનેકાંશ સ્વરૂપ છે એમાં જ્ઞાન દ્વારા વેદ જ્ઞાનની નીતિ અપનાવતા સમસ્ત શક્તિઓનું પ્રકાશન થાય. એની વ્યક્તતાનો સ્વાદ આવે છે. આ છે મૂળ કન્સેપ્ટ. તો એ સમાધાન થયું કે ન થયું? આજે તમે એનો પ્રયોગ કરી જોજો, વિચાર કરજો કે કેવી રીતે સમાધાન થાય છે. બરાબર છે? તમે જ્ઞાન દ્વારા પોતાને ભિન્ન પ્રસિદ્ધ કરશો તો પછી કોઈ સમસ્યા હોય તો બતાવજો. અચ્છા, કોઈ સમસ્યા છે ખરી વાસ્તવમાં? ખરેખર કોઈ સમસ્યા છે? નહીં ને? શરીરમાં કોઈ પ્રોબ્લેમ છે? અરે એનું પરિણમન છે. હે ને? એ પરિણમને પ્રાપ્ત એ પૂતગલ દ્રવ્ય છે. સમસ્યા તો આ ન સમજવામાં હતી. બેઝિકલી ખરેખર વિશ્વમાં કોઈ સમસ્યા છે જ નહીં. હે ને? વસ્તુ સ્વરૂપની ઓરથી જોઈએ તો સમસ્યાઓ છે નહીં. જ્ઞાનની ઓરથી જોઈએ ને તો ગાયકને કોઈ બી પદાર્થના તરફથી કોઈ પણ સમસ્યા નથી. એમ અહીંયા કહે છે. એટલી વાત અહીંયા કહી તો એનાથી શું થશે? સંતુષ્ટ થશે. એનાથી જીવ સંતોષને પ્રાપ્ત થશે. ઈચ્છાઓ પેદા નહીં થાય એમ કહે છે. બ્રહ્મચર્યમાં તો ઈચ્છાઓનું અભાવ જ મુખ્ય છે. ઈચ્છાઓ કરવાનું કોઈ કારણ નથી. અને ઈચ્છાઓની પૂર્તિ કરવાથી ક્યારે બી વાસ્તવમાં સમાધાન નહીં મળે, કેમ કે પૂર્તિ થશે જ નહીં. હે ને? જે પરિણામની પૂર્તિ ન થવી એનું નામ ઈચ્છા છે. એની પરિભાષાઓમાં જ છે બધી વસ્તુ. જ્ઞાન માત્રથી સંતોષ પામે એમ કહીને એકાંત કર્યું છે. પણ ભાઈ સમ્યક એકાંત છે. સદાય સંતોષ પામ એટલે કદી રાગથી સંતુષ્ટ ન થા, કેમ કે ત્યાં સંતોષ છે. એટલે રાગથી સંતોષ સેટિસ્ફાય થવાના પ્રયત્ન છોડી દે. રાગની પૂર્તિ કરીને સંતોષ પ્રાપ્ત કરવાનો ઉલટો પુરુષાર્થ છોડી દે. કંઈ હાથ લાગશે નહીં. હે ને? અનંતવાર પ્રયત્ન કરી જોયો છે. અને એવું નહીં નાસ્તિથી અસ્થિતિ બી ઉપાડીને જ્ઞાનમાં તને સંતોષ થશે જ. જ્ઞાનમાં જ સંતોષ થશે. હે ને? આમાં જ તું સંતુષ્ટ નહીં. હા, વાંધો નહીં કે તને આમાં જ સંતોષ થશે. એ વાત અહીંયા કરી છે. જો પણ ભાઈ આ સમ્યક એકાંત સદાય સંતોષ પામ એટલે કદી રાગથી સંતુષ્ટ ન થા, કેમ કે ત્યાં સંતોષ છે જ નહીં. જ્ઞાન માત્ર ભાવમાં સંતોષ છે. બરાબર લખ્યું. રાગમાં ક્યાં સંતોષ છે? પૂછે છે. શું રાગમાં સંતોષ છે? નથી.
જેટલું આ જ્ઞાન છે તેટલું સત્ય કલ્યાણ છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી સંતોષ પામ. સંતોષ બહારમાં પૈસા ઘટાડે માટે એને સંતોષ છે એમ નહીં. બહારનો સંતોષ એ તો સંતોષ નથી, જ્ઞાન માત્રમાં સંતોષ રહે સંતોષ છે, એ રીતે છે. હવે જો એક ખાસ વાત લખી છે, થોડી વાત કરીને આપણે મૂળ બોલ પર આવીએ છીએ. પહેલાં એમનો પ્રમોદ વ્યક્ત કરે છે ગુરુદેવસિંહ. આહા કહે છે જ્ઞાન માત્રથી સંતોષ પામ. હે ને, આમ બોલતા બોલતા વિચારતા એ સમાધાનકારી છે એનો અહેસાસ વર્તાય છે. આત્માથી જીવને પણ હે ને એ પ્રમાણેનો અહેસાસ વર્તાતો હોય. અહેસાસ એટલે એનો વિશ્વાસ વધતો હોય, એનો કોન્ફિડન્ટ લેવલ વધતું હોય છે. અને એ તરફનું એનું જે સત્ય વાત છે અને આમ જ છે એમ પોતાના પ્રયોગમાં, પોતાના યત્નમાં ખ્યાલમાં આવે છે. અને એને લઈને જ વાતો થાય છે. જ્યારથી સ્વાધ્યાય ચાલુ કર્યો છે ને ત્યારથી બહુ ફરક પડી ગયો છે. બધા કહે છે ને મળે એટલે નહીં, સ્વાધ્યાય કરવાથી તો ઘણો લાભ થયો. શું લાભ થયો? બહુ સમાધાન મળે છે, શાંતિ, માનસિક શાંતિ થઈ જાય છે. ભલે એને આત્મિક શાંતિ સાચી શાંતિનો ક્રમ આવશે, હે ને, ધારવાલી બાત પહેલે ધાર કરતે ને ધાર એસા એમ છે. હા, જ્ઞાન માત્રથી સંતોષ પામ. લ્યો આ કરવાનું છે. સંતોષ સંતોષ સંતોષ, આનંદની દશાની પ્રાપ્તિમાં સંતોષ પામ. આ તો એકલું માખણ છે બાપા. ગાથા તો કંઈ ગાથા છે. શું ગાથા છે એનું પ્રમોદ વ્યક્ત. હવે જુઓ, હવે સાંભળજો એમની સાવધાની. આ એ ગાથાની વાત હોય. જે ગાથા તો ગાથા છે, શું ગાથા છે એમ કહીએ. હવે સાંભળો, સાવધાની. આ એના વાંચન, શ્રવણ અને મનમાં જે વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી. બધું નશો બેસી જાય. શું ગાથા છે, હે ને? અરે શું ગાથા છે છોડી દે. શું આત્મા છે એ વિકલ્પ પણ આકુળતા છે, હે ને? એ પણ આકુળતા છે. એવી વાત અહીંયા કરી છે. જુઓ, તમે જ્યાં જુઓ છો ને એનું સમાધાન પણ જ્ઞાન છે. એટલે તમે ચિંતા છોડી દો, એનું સમાધાન જ્ઞાન છે. આત્મા અજર અમર છે, એને જે થયું એનું જ્ઞાન આત્માને થાય છે. વાંચન, શ્રવણ અને મનમાં જે વિકલ્પ ઉઠે છે, વાંચન કર્યું, આ શ્રવણ કર્યું, તે શ્રવણ કરી રહ્યા છે, વાંચન કરી રહ્યા છે, સમજી રહ્યા છે, એના જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પમાં સમાધાન નથી. ખ્યાલ આવ્યો? એ વિકલ્પ રહિત વસ્તુ છે. એમ જે વિકલ્પમાં જાણવામાં આવ્યું એમ જાણી અને વિકલ્પ શાંત થાય એમાં સમાધાન છે. એમ જાણીને એ વાત છે. કેમ કે જ્ઞાન નથી, કલ્યાણ નથી એમ કહે છે. અહીં તો પર્યાય ઉપરથી પણ દ્રષ્ટિ હટાવી લઈ, ત્રિકાળી જ્ઞાન માત્રમાં જ સંતોષ કર એમ કહે છે. બરાબર? આ બીજા બોલની પણ ચર્ચા થઈ. થોડું વાંચી લઈએ. ચલો, ત્રીજો બોલ. હવે આમાં સદા તૃપ્ત એ છે ને. હવે તૃપ્ત કેવી રીતે થાય છે? એટલું જ સત્ય અનુભવ કરવા યોગ્ય છે કે જેટલું આ જ્ઞાન છે એમ જ અનુભવ કરવા યોગ્ય છે. એમ અનુભવવા યોગ્ય છે એટલે શું? અને એમાં અહેમ કરવા, અપનાવવા યોગ્ય છે. એમાં અપનાપન કરવા યોગ્ય છે, અપનાવવા યોગ્ય છે. હે ને? શામાં? જ્ઞાનને અપનાવવા યોગ્ય છે, અપનાપન કરવા યોગ્ય છે. બે લઈ લેજો. હે ને? આપણે વિચારીએ છીએ ત્યાં સુધી બી આવી ગયા છે પણ હજુ અપનાવતા નથી. હે ને? એમાં અપનાપન થવું એટલે શું? અપનાપન થવું એનો અર્થ એક જ છે કે એનો વિશ્વાસ આવો, એનો ભરોસો બેસો. અને એહી મેં હું એ તો કથનમાં છે, પણ એહી મેં હું એ મેં નહીં હું એ તો કથનમાં કહ્યું છે. શ્રદ્ધાની વાત શબ્દમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. એની શ્રદ્ધાની વાત શબ્દોમાં શું હોય છે કે જ્ઞાનમાં શું હોય છે, એને એ તો પ્રતીતિમાં જ શું હોય છે. એટલે કેવી રીતે? એહી મેં હું એનો વિશ્વાસ રહે. એટલે જે પણ કંઈ બહારમાં પ્રયોગ થાય, પરિસ્થિતિ બને, એમાં નિશ્ચિંત રહે, નિશંક રહે. કેમ કે એને પ્રતીત છે, એને વિશ્વાસ છે કે એમાં મારું કાંઈ નથી. એ રીતે અહીંયા છે. આ પ્રયોગની વાત છે. કેમ કે શ્રદ્ધામાં
કેવી રીતે થવી, શ્રદ્ધામાં થાય શું છે, એ વાતની અહીંયા ચર્ચા કરી દેજો. એટલું જ સત્ય છે. શું? જેટલું જ્ઞાન છે એ ત્યાં જ આત્મા છે. જ્યાં જ્ઞાન છે હદ સુધી જ આત્મા છે. આત્મા એની મર્યાદાની બહાર નથી. હે ને? એમ અહીંયા કહે છે જ્ઞાનમાં જ કલ્યાણ છે, જ્ઞાન જ સંતોષકારક છે. એવું અનુભવવું, અનુભવવાનો અર્થ શું છે? એવું અપનાવવું, હે ને? એવો વિશ્વાસ આવવો, એનું નામ અનુભવ છે. બાકી અનુભવમાં એવું કાંઈ બીજું કાંઈ થતું નથી. અનુભવમાં શું થાય? એવો વિશ્વાસ આવો. એવો વિશ્વાસ આવો તો એ અનુભવ થયો ક્યારે કહેવાય, અથવા એવો વિશ્વાસ આવ્યો ક્યારે કહેવાય? એને બધા લોજિક છે. है ना? यही में हूँ, आज सत्य से एवं विश्वास, ऐसा विश्वास हुआ कब कहलाएगा? क्यारे कहवाय देवेंद्र भाई? ये विश्वास थयो क्यारे कहवाय? है ना? काले एक बेन पूछता था ने सम्यक दर्शन थયું એવું ખબર પડે કે ના પડે? है ना? એવું થયું ક્યારે કહેવાય, અથવા વિશ્વાસ થયો ક્યારે કહેવાય? કે જ્યારે જ્ઞાનમાં કોઈ શરીર આદિની કોઈ અવસ્થા આદિ જાણવામાં આવે તો પણ નિશ્ચિંત રહે, નિશંક રહે. એક વાર બી એવી પ્રતીતિ ના થાય કે હું નાશ થઈ જઈશ. એનું નામ શું છે? વિશ્વાસ. એનું નામ છે સમ્યક દર્શન. એની આખી પ્રોસેસ તો આપણે લીધી છે. નિર્વિકલ્પ દિશામાં જ પ્રતીતિ સમ્યક થાય છે. નિર્વિકલ્પ વસ્તુની પ્રતીતિ નિર્વિકલ્પ દિશામાં જ પ્રગટ થાય છે. એ બધી ચર્ચા આપણે આગળના પ્રવચનોમાં લઈ લીધી છે. જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય તૃપ્તિ પામે. હે ને? એ તૃષ્ણાનો આ ભાવ ત્યારે જ થશે. સિમિષ તૃષ્ણા ત્યારે મળશે કે જ્યાં એ જ્ઞાન દ્વારા પોતાના જ્ઞાયકની પૂર્ણતા, પોતાના જ્ઞાયકની સ્વાધીનતા પુરવાર કરે. એ પુરવાર થાય છે ને, એ પુરવાર કરે તો એની પાસે તૃષ્ણા કરવાનું કોઈ કારણ જ્યારે નથી દેખાતું, અને તૃષ્ણા રહિત થવાનું કારણ જ્યારે આપે છે તો એ જ્ઞાન સમાધાનકારી છે. એ પ્રમાણે એને અનુભવ કરે છે. એ અનુભવ કરવો એટલે શું? એ પ્રમાણે પ્રૂવ કરવો ને વિશ્વાસ કરવો. અનુભવ કરે છે તો શું પ્રાપ્ત થાય છે? આનંદમયી બ્રહ્મચર્યને આનંદપૂર્વક ધારણ કરે છે. સ્વયંમાં તૃપ્ત થઈ, હે ને? આનંદમયી બ્રહ્મચર્યને આનંદપૂર્વક ધારણ કરવું જોઈએ. એ અહીંયા સ્વાનુભવ પત્રાવલીમાં પંડિતજી કહેલા આ ભાવને, આ ભાવ 206 નંબરની ગાથામાં આચાર્ય કુંદકુંદ દેવના હૃદયમાં આ ભાવ વસેલો છે. એની અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગજબ વસ્તુ છે. જો હવે સાંભળો. જોયું, આ અસ્થિથી વાત કરી છે, બરાબર? અસ્થિથી વાત કરી છે. સ્વરૂપમાં જા અને જ્ઞાનમાં જા. જ્ઞાનમાં જા એટલે શું? તું જ્ઞાનમાં જા એટલે તું જ્ઞાતા દ્રષ્ટા રહે. અરે જ્ઞાતા દ્રષ્ટા રહે એટલે શું? તું જ્ઞાતા દ્રષ્ટા જ છે. એ તારી પરિચય છે. હે ને? જાણવા દેખવા રૂપ જ તું રહે છે. જાણવા દેખવા રૂપ જ રહે છે. એ જ તારો પરિચય છે. એ તારી પહેચાન છે. એનાથી તું ઉજળો છે. અને એ જ વાસ્તવમાં એને લઈને જ તારું જીવન જીવંત સંભવ છે. એમ અહીંયા કહે છે. જો હા, આસ્તિથી વાત કરી. હવે નાસ્તિથી બી બંને. નાસ્તિથી કહીએ તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રા ઇત્યાદિના વિકલ્પ પણ અનુભવ કરવા લાયક નથી. કેમ કરવા લાયક નથી? કેમ કે એ તો રાગનું ને દુઃખનું વેદન છે. ખબર નહીં, ગુરુદેવસિંહ હે ને 5 ઇન્દ્રિયના ભોગને લઈને વાત કરતા હોય તો જરા ઘડે ઉતરે. આ તો દયા, દાન, વ્રત એનું સ્લોગન છે. તો હા, તપ, ભક્તિ, જાત્રા ઇત્યાદિના વિકલ્પ પણ અનુભવ કરવા લાયક નથી. એટલે શું? અનુભવ કરે એટલે એમ સ્વભાવ રૂપે અનુભવ કરવા લાયક, એમાં સમાધાન છે એમ માનવા લાયક નથી. કેમ નથી? કે સમાધાન નથી. કેવી રીતે કહો છો? જોઈ લે, તને સમાધાન થયું હોય તો. કેટલી બી પૂજા કરી, હે ને? એ તો આકુળતા વધતી નથી. પૂજનમાં આકુળતા, પૂજન કરતા પહેલા આકુળતા, પૂજન પછી આકુળતા, આદિ મધ્ય અંતમાં આકુળતા છે. હલાવ કે નહીં? ના, મંદ આકુળતા તો રહે છે ને. એમાં સંતુષ્ટ થઈ ગયા. હલાવ સમસ્ત આકુળતાના ભાવ કરવાના પુરુષાર્થનો લોપ કરી દીધો. અચ્છા, એને વાસ્તવમાં જ્યારે એને એટલી આકુળતામાં ફાવી ગયું, સાંભળ્યું, એટલી આકુળતા ઓછી થઈ, એમાં ગમી ગયું, એ ભાવમાં ગમી ગયું, તો બતાવો મને, બહુ જ સાહસથી બતાવો, તો એને પૂજા કરી કે મિથ્યાત્વ કર્યું? અચ્છા,
પૂજા કરીને મિથ્યાત્વ કર્યું કે ધર્મ કર્યું? આપણને ખ્યાલ નથી આવતો. જ્યાં મિથ્યાત્વના અભાવ કરવાનો સ્કોપ છે ત્યાં મિથ્યાત્વનું પોષણ કરીને ખુશી ખુશી જાય છે કે મેં ધર્મ કર્યો. ખ્યાલ આવે છે કન્સેપ્ટ? સાવધાનીવાળા કથનો છે, હે ને? અધ્યાત્મમાં આ પ્રકારના નિરૂપણને વૈરાગ્ય કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ છે. અને એના આધાર ઉપર મિથ્યાત્વને અગર જો એ ઉપશમ કરે છે અથવા આમાં જ પ્રીતિવંત બને છે, જ્ઞાન દ્વારા ગાયકને અનુભવ કરી લે છે, તો એને એ વિતરાગ પરિણામ કહે છે. એમ કહે છે. બહુ શાંતિથી વિચાર કરવા જેવો છે. જો લોકોને આ એકાંત લાગે છે કેમ કે અંદર પોતાનો ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે, તેનો એને મહિમા નથી. પણ ભાઈ, આ પરમ સત્ય વાત છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત આચાર્ય કુંદકુંદ અહીં લઈ આવ્યા છે. કહે છે, ભગવાન, તું તારા જ્ઞાન માત્ર ભાવમાં જ રતિ કર, તેમાં સંતુષ્ટ થા, કેમ કે ત્યાં જ તારું કલ્યાણ છે અને એ જ વાસ્તવમાં અનુભવ કરવા યોગ્ય છે. લખ્યું છે, જેટલું આ જ્ઞાન છે એટલું જ વાસ્તવમાં આત્મા છે. એની બહાર મારી કોઈ દુનિયા નથી. અને જ્યાં જ્ઞાન છે ત્યાં મારું પૂરેપૂરું લોક છે. એ જ મારું વાસ્તવમાં સ્થાન છે, એ જ મારું વિશ્રામ સ્થાન છે. એમ અનુભવ કરવા યોગ્ય છે અથવા અનુભવ કરીને માનવા યોગ્ય છે. બરાબર છે? એ રીતે અનુભવ કરીને માનવા યોગ્ય. જોઈ લો તમે, એને નિર્ણય કરી લો તમે. નિર્ણય કરી અને તમે એને એ પ્રમાણે તપાસ કરી લો તમે, તો એ ખ્યાલમાં આવે છે. ખ્યાલમાં તો આવે જ છે કે આ જ માર્ગ છે અને આ ખાલી એનો પ્રયોગ કરીએ છીએ તો પણ રાહત અનુભવાય છે. તો એની પ્રતીતિ કરતા અથવા એનો વિશ્વાસ આવતા અને એ પ્રમાણે જીવનચર્યા સ્વરૂપમાં સ્થિર રહેતા સુખી ન થવા એમ ન બને. આટલો જ વિશ્વાસ મોક્ષને લાવવા માટે પર્યાપ્ત છે. ચાર ગતિના અભાવ કરવા માટે પર્યાપ્ત છે. આટલો જ વિશ્વાસ. કોઈ બહુ મોટા ડુંગર ખોદવાના નથી આમાં, એટલો વિચાર કરવા જેવું. બાકી વ્યવહાર રત્ન તેનો વિકલ્પ પણ અસત્ય છે. અનુભવ કરવા લાયક નથી એટલે સ્વભાવ માનવા લાયક નથી. એ મેઇન છે. એને હોય ખરું, હોય છે એટલે જ તો ચર્ચા છે. એ ના હોય તો એ પ્રમાણે એના દયાદાન વ્રતાદિના પરિણામ જ ના આવતા હોત. હે ને? પણ બેઝિકલી તમે જ્યારે આત્માના નજદીક જઈને જુઓ છો, નજદીક એટલે શું, સૂક્ષ્મ ઉપયોગ કરીને વિચાર કરો છો, તો એમાં એ છે એ વાત સિદ્ધ થતી નથી અથવા એ આત્માના કાર્યકારી પરિણામ છે એમ નક્કી થતા નથી. અથવા તો એ વાસ્તવમાં તો એ જે પણ કોઈ પરિણામ છે એ જ્ઞેય માત્ર છે. અરે જ્ઞેય માત્ર છે એ બી કથન માત્ર છે. એ જ્ઞેય છે એનો અર્થ કે હું જ્ઞાયક છું. આખી સ્થાપના કરવાની, પ્રતિષ્ઠા કરવાની પદ્ધતિ જ જુદી છે. હમણાં સવારે વાત થતી હતી ને કે માની લો કે આ ઘડિયાળ છે. જ્યાં સુધી આ ઘડિયાળ લાગશે ને, સમજ્યું, ત્યાં સુધી મુનિ દીક્ષા લેવાનો ભાવ નહીં આવે. અચ્છા, એ તો છોડો, બહુ સ્થૂલ વાત છે. આ જ્ઞેય લાગશે ને ત્યાં સુધી બી વિના મુનિ દીક્ષા લેવાનો ભાવ નહીં આવે. શું વાત કરો છો? આ જ્ઞેય લાગશે એનો અર્થ કે હું ગાયક છું એમ લાગશે, એમ લાગે, એમ વાસ્તવમાં ભાવવાસિત થાય તો એ ભાવનામાં મુનિ જીવનના બીજ પડ્યા છે, વિતરાગતાના બીજ પડ્યા છે. ત્રણ સ્ટેપ ખ્યાલમાં આવે? ના ખ્યાલ આવે, નહીં ખ્યાલ આવે. માન લો કે આ ઘડિયાળ છે એમ લાગે ને ત્યાં સુધી આમાં પ્રયોજન ભાષિત થશે. ઘડિયાળ છે, ટાઈમ જોવામાં કામમાં આવશે. ખ્યાલ આવે કે નહીં? બરાબર છે. એક છે ગેલુપ્તતા અને એક છે ભોગલુપ્તતા. એ તો ગેલુપ્તતા થઈ ગઈ, આ કામમાં આવશે, આ જાણકારી માટે કામ આવે. ગેલુપ્તતા થઈ ગઈ. અને બીજી ભોગ, બહુ કઈ કંપનીની છે, 1 કરોડની હશે, હે ને, લાઇટ વેઇટ છે. હવે મુનિ ક્યારે બનશે? નિવૃત્ત ક્યારે થશે? એક પરમાણુ માત્ર મેં પણ આટલો ઉપયોગ લગાવે છે તો વિશ્વમાં તો અનંત પદાર્થો છે, તો ફ્રી ક્યારે થશે? મુનિ દીક્ષા એટલે નિવૃત્તિ વિકલ્પોથી. તો ક્યારે થશે? સમજમાં આવે છે? પ્રયોગ છે. ના ના, ઠીક છે, ઘડિયાળ છે. જો આ તો જ્ઞેય છે. અચ્છા, જ્ઞેય તો છે ને, આનું જ્ઞેયનું નામ કે જ્ઞાનની ઓરથી પડ્યું એ તરફ જતું જ નથી.
આ જ્ઞેય છે એનો અર્થ કે હું જ્ઞાયક છું. હું જ્ઞાયક છું એમ અનુભવ કરે તો એવા અનુભવમાં મુનિ દીક્ષા અર્થાત તો મોક્ષ માર્ગ, સાક્ષાત મોક્ષ માર્ગ જે મોક્ષનું કારણ છે એના બીજ પડ્યા છે. હે ને, એ બહુ અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થશે. હે ને, સિદ્ધ બનીને સિદ્ધના પેટમાં બિરાજમાન થશે. લુકાગર વાગે સ્વરૂપમાં રહે છે. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ્હી મેરે. હે ને, એને પ્રમાણિત કરશે. બહુ અદભુત છે માર્ગ તો. હવે એમ લાગે કે જ્યારે એક ચીજ માટે અમે આટલું બધું હે ને ઉપયોગ લગાવીએ છીએ તો તમે એમ કહી દો છો તો આ મારો તો 24 કલાક એમાં જ રહે. એનો અર્થ કે મારે મુનિ બનવું નથી, મારે નિવૃત્ત થવું નથી, મારે આ પરદ્રવ્યોની સેવા કરવાનો ભ્રમ રાખવો છે અને હે ને જીવન વિતાવવું છે. વિતાવી રહ્યો છે જીવન. કેમ બી કરીને જીવન પૂરું કરી, કેમ બી કરીને. ખરેખર તો આપણને જીવતા જ નથી આવડતું એમ કહે. એટલા માટે આ બધી વાત આવી. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ નહીં, આનાથી તું તૃપ્ત થા, ઉત્તમ સુખ તને પ્રાપ્ત. અહો તને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે એટલે નિરાકુરતા, હે ને, આનંદમાં રહેવાનો અધિકાર છે. આત્માને તો આનંદ જ હોય. જે આનંદમાં રહે એ જ આત્મા છે. બાકી બધા અનાત્મા. જે આનંદમાં રહે, આનંદમાં ના રહે આત્મા કેવી રીતે હોઈ શકે? જે આનંદમાં ન રહી શકે એ આત્મા કેવી રીતે હોઈ શકે? હેલા, દુઃખી રહે ક્યારે આત્મા હોય જ નહીં, એ અનાત્મા છે. હેલા, આ સ્વરૂપ અધ્યાત્મનું જે કન્સેપ્ટ છે, નિરૂપણ છે અલગ. એ ક્યાંય બી ઊભા રહેવાની જગ્યા નથી, જરૂરત નથી. જ્યારે શ્રવણમાં, મનનમાં, ચિંતનમાં હે ને ત્યાં પણ ઊભા રહેવાની તારે પાસે જગ્યા નથી, જરૂરત નથી. હે ને, મનન ચિંતન શ્રવણ એ આત્માની ચીજ નથી. આત્માનું મનન, આત્માનું શ્રવણ, આત્માનું ચિંતન એ વિકલ્પની ધરોહર છે. એ નિર્વિકલ્પ દશાનો છાંટો પણ નથી. એમ વિકલ્પ કરતા કરતા નિર્વિકલ્પનો વિકલ્પ કરતા કરતા નિર્વિકલ્પ થઈ જવાશે એ બહુ મોટું શલ્ય છે. નિર્વિકલ્પનો વિકલ્પ કર, હા નિર્વિકલ્પનો વિકલ્પ આવશે પણ એમ કરતા કરતા નિર્વિકલ્પ થઈ જઈશ હે ને તો સમસ્ત જીન શાસન નો દુશ્મન છે. બહુ ભ્રષ્ટ છે એ જીવ. રાત્રિમાં ભોજન કરે ભ્રષ્ટ છે એ વાત તો કોઈ દમ જ નથી. એ તો એવું તો કોઈ મતલબ, એ તો જીવન, એ બધા જીવનની તો ચર્ચા કરવાની જરૂર જ નથી. આ સભાઓમાં એ બધી બતાવવાની જરૂર જ નથી. એ તો મા બાપ એવા સંસ્કાર આપી દે છે. જૈનના ઘરમાં રાત્રિ ભોજન ના હોય એમાં શું કહેવાની વાત છે? અહીંયાની વાત છે. પણ નિર્વિકલ્પની ચર્ચા અમે બહુ કરી છે સાહેબ, અને એટલો ખુશ થઈ જાય કે અમે તો નિર્વિકલ્પની ચર્ચા. પછી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની પેલી પંક્તિ લગાવે હે ને, અનુભૂતિની વાત દૂર દૂર સુધી જોવા મળતી નથી. જ્યાં અનુભૂતિની વાત થાય એ તો એ બધી કડી લગાવે છે. એ કડી એનો મહિમા છે, પણ તને અનુભૂતિની મહિમા નથી, અનુભૂતિની ચર્ચાની મહિમા છે. ગાયક ચર્ચાનો વિષય બની ગયો, સ્વભાવ અનુભવનો વિષય ન બને. મુમુક્ષુ સમાજમાં હે ને ગાયક ચર્ચાનો વિષય બની ગયો. અને અનુભવ પહેલા ચર્ચા હોય છે, એની ના નથી, પણ એમાં સંતુષ્ટ નહીં થાય. કેમ કે અહીંયા ગુરુદેવસિંહે કહ્યું કે એ પણ વિકલ્પ છે. પૂર્વમાં વિકલ્પ હશે પણ એ વિકલ્પના અભાવ પૂર્વક નિર્વિકલ્પ થવાય. એ છે, એ આખો કન્સેપ્ટ એ છે. જો અહીં તો ભગવાન દેવાદિદેવ, અર્યંત વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, પરમ ગુરુ અને તેમના કેળાયતી સંતો મુનિવરો એમ કહે છે કે પ્રભુ તું એટલો જ સત્ય અનુભવ કરવા લાયક છો કે જેટલું જ્ઞાન છે. ભગવાન તું અમારી સન્મુખ પણ જોઈશમાં જો આવ્યો અહીંયા
શું કહે છે? તું અમારી સન્મુખ પણ જોઈશમાં, પણ ભગવાન આપ વિતરાગ સર્વજ્ઞ છો ને. ભગવાન કહે છે કે તું મારી સામે નહીં જો, તારું કલ્યાણ નહીં થાય. આવું કયું શાસન કહે, કયો સંપ્રદાય કહે ને, કયું દર્શન કહે છે? જો આ સાંભળો. હા, પણ અમારી પરદ્રવ્યની સન્મુખ જોતા તને રાગ થશે, હે ને? ભગવાનની સામે જોતા રાગ થશે એમ કહે છે. તો હવે નેક્સ્ટ વિધાન કરવું કે ના કરવું, પછી એના તરફ જતો રહે છે. અરે આ શ્રદ્ધાના પ્લેટફોર્મની વાત છે, હે ને? એમાં રાગ થશે એનો અર્થ એ છે કે એ કરવામાં તારે તારી સામે જોવાનું છે, હે ને? એટલા માટે અહીંયા આપણે આ ટ્રેનિંગ ચાલે છે. અને રાગનો અનુભવ કરવા લાયક નથી. ભગવાન કહે છે કે અમારી ભક્તિ, સ્તુતિ, પૂજા ઇત્યાદિના રાગનો અનુભવ કરવા લાયક નથી. આ હે ને? એને સ્વભાવ માનવા લાયક નથી. એનાથી કોઈ નિર્વિકલ્પ થવાશે એમ નથી. નિર્વિકલ્પ થવા વાળા જીવો વિકલ્પમાં હોય તો અહીંયા જ જોવા મળશે, બીજે જોવા નહીં મળે. ખ્યાલ આવ્યો? પણ અહીંયા જોવા મળે છે એનો અર્થ કે હાલ નિર્વિકલ્પ નથી. આનો અર્થ આમ નીકળવું જોઈએ. ખ્યાલ આવ્યો? આપણે અત્યારે સ્વાધ્યાય હોલમાં છીએ, એનો અર્થ શું? અરે સવારે 5 વાગે, 5:15 વાગે, અને અમે એટલા બધા ડિસિપ્લિનમાં, બસ આમ એક જ તમે જુઓ, ચિંતામણીની જે શિબિરના ઠાઠ તમે જુઓ એટલો, હે ને? અતુલભાઈ લખે, પછી હમણાં છેલ્લા દિવસે કહેશે. પણ અહીંયા તો એવો અર્થ નીકળે છે કે 5:15 વાગે અહીંયા જોવા મળ્યા, એનો અર્થ કે આ જીવ સામાયિકમાં નથી. એનો અર્થ એમ કહે છે, એનો અર્થ એમ નીકળવો જોઈએ. અને માની લો કે કદાચ સામાયિકમાં ના હોય તો અહીંયા જ જોવા મળે, બીજે ક્યાં જોવા મળે જીવ? દેવશાસ્ત્ર ગુરુના શ્રેણીમાં જ જોવા મળે. પણ દેવશાસ્ત્ર ગુરુના શ્રેણીમાં જોવા મળે છે એનો અર્થ એ છે કે અત્યારે પોતાના શરણમાં નથી, એટલે શરણ ચૂક્યો છે હાલ. અગર જો એ ખ્યાલ આવે, હે ને, એ ખ્યાલ આવે તો આ અનુભવ કરવા લાયક નથી, એને અપનાવવા લાયક નથી, સંતુષ્ટ કરવા લાયક નથી. એમ ભેદજ્ઞાન કરી, હે ને, નિર્વિકલ્પ, વિકલ્પ, નિર્વિકલ્પ વસ્તુ અને વિકલ્પનું ભેદજ્ઞાન કરી વિકલ્પની વિષય વસ્તુ સુધી પણ ઉપયોગ ન લંબાવતા. કોઈ કહે નહીં તમે ગમે તે કહો, અમે ઊંઘતા તો નથી ને, અમે તો અહીંયા છીએ ને. અરે તું ક્યાં છે એ મહત્વની વાત નથી. અધ્યાત્મ સંદેશ એમ કહે છે તું આત્મામાં નથી, સ્વરૂપમાં સ્થિર નથી. હવે તું પછી ક્યાં છે એનો કોઈ મતલબ નથી. અરે સ્વરૂપમાં ના હોય, સ્વભાવમાં ના હોય, એ ક્યાં હોય? હે ને? ધર્મશાળામાં હોય, મંદિરમાં હોય કે મકાનમાં હોય, અરે કસાયમાં હોય, બીજે તો રહી શકતો જ નથી. જીવ કાં તો શુભ ઉપયોગ અશુભ ઉપયોગમાં હોય, કાં તો શુદ્ધ ઉપયોગમાં હોય. શુદ્ધ ઉપયોગમાં ના હોય તો જીવ ક્યાં હોય? શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, અને શુભ અશુભ ઉપયોગ એટલે અશુદ્ધ ઉપયોગ. ક્લિયર છે એ વાત? તો એની મહિમા કરે છે એમ કહે છે. જો આ એટલી બધી જબરદસ્ત વાત કરી છે. અમારી ભક્તિ, સ્તુતિ, પૂજા ઇત્યાદિ રાગનો અનુભવ કરવા લાયક નથી. કેમ કે આવું કોણ કહે? કેમ કે એ તો દુઃખનો ઝેરનો અનુભવ છે. આ કહે એટલે જીવને બહુ ખોટું લાગી જાય, ખરાબ લાગી જાય. ભગવાનની ભક્તિ આદિ, હે ને, એમાં શું છે? દુઃખનો અનુભવ છે. આકુળતા છે કે નહીં એમ કહે. ઝેરનો અનુભવ છે. ઝેરનો અનુભવ છે એમ કહ્યું એટલે એમ લાગે કે ભાઈ આ તું, હે ને, એકદમ અનાદર થયો, આપણે ભગવંતોનો અનાદર થયો એમ લાગે. કહે છે કે તને ભગવાનની ભક્તિ આદિના વિકલ્પમાં અગર તને એમાં રહેવું ફાવી જાય, સાંભળજો, એમાં તને આકુળતા ભાષિત ના થાય, એને આકુળતા છે એમ પકડમાં ના આવે અને એમાં સંતોષ થઈ જાય, તો કહે છે કે એમાં અનંત તીર્થંકરોનો અનાદર છે. અને અનંત તીર્થંકરોનો અનાદર છે કેમ કે તને આત્માનો અનાદર છે અને ભગવાનને આત્માનો આદર છે, અને એમને જેનો આદર છે એનો તને અનાદર છે, તો સમસ્ત જૈન શાસનનો તું વિરોધી છે એમ કહે. બહુ સાયન્ટિફિકલી વાત છે, આમાં કોઈ એવું કંઈ છે નહીં. ભગવાન કહે છે કે વિકલ્પમાં દુઃખ છે. હવે વિકલ્પ ભગવાનનો હોય કે ભગવાન આત્માનો હોય, વિકલ્પની વિષય વસ્તુ સુધી તો જવાની ભેદજ્ઞાનમાં વાત જ નથી. એ વિકલ્પ આકુળતાનો બાપ છે, આકુળતાનો સ્વામી છે. વાત ખતમ થઈ ગઈ.
અને આકુરતા રહિત થવાનો મારો ધર્મ છે અને મારું તત્વ તો એમાં તો આકુરતા ન થાય એવી વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાનો હું ભોગ નથી કરતો, એટલા માટે આકુલિત થાઉં છું. બહુ સ્પષ્ટ વસ્તુ જો ભાઈ. સમય થઈ ગયો, 2-3 મિનિટ લઉં છું. ભાઈ, તારો આત્મા કે જે જ્ઞાન પ્રમાણ છે તેટલું જ તું સત્ય અનુભવ કરવા લાયક છે. ફરીથી મૂળ વાત પર આવી જાય. તારો જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ છે તે જ અનુભવ કરવા લાયક છે. એક પ્રશ્ન છે, થોડુંક એને હું બતાવીને સમાપ્ત કરું. એમ છે તો પછી આ સંસારમાં કામ ક્યારે કરવા? તકલીફ તો એ છે હે ને, કોઈ વિકલ્પ જ નહીં હે ને. ક્યારે કરવા? કેટલું બધું કામ પડ્યું છે સંસ્થાના ડેવલપમેન્ટમાં, ઘરમાં કેટલા બધા કામ, ક્યારે કરવા છે ને. આ બધાનો સમસ્યા તો છે ને. આગળ સમસ્યાનું સમાધાન તો કહી દીધું છે, તો બી સાંભળ. ભાઈ, તું તો જ્ઞાન સ્વરૂપ છો ને પ્રભુ. આટલા સંબોધનથી કોણ કહે? તું એક જ્ઞાયક સ્વભાવે છો ને નાથ. હવે આપણે અહીંયા તો સીમિત હોય છે ને પીરિયડ, અમે તો અમારામાં લાટું રૂટીન હોય ને. હવે આ એક લીટીમાં તમે પછી બધું શું કહેવા માગે છે એમ સમજીએ. તું તો જ્ઞાન સ્વરૂપ છો ને પ્રભુ. ત્યાંથી જ એમ થાય કે બસ થઈ ગયું, હવે સાંભળવાનું બી બોજો લાગે છે. કેમ કે જ્ઞાન સ્વરૂપ છો એ એના તરફ તાલાવેલી છે અને એના તરફ એની ગરજ ભાષિત થઈ ગઈ. એટલે હવે તમે એની વાતો કરીને અમારો સમયની સ્વાદ ખરાબ નહીં કરો, સ્વાદ ખરાબ નહીં કરો, ડિસ્ટર્બન્સ નહીં કરો એમ. જ્ઞેયના વ્યવહારે તું જ્ઞાતા છો, પણ જ્ઞેયનું કાર્ય કરે એવો તું નથી. આ બધા સિદ્ધાંતો છે. નિશ્ચયથી તું સ્વદ્રવ્ય ગુણ પર્યાયનો જ્ઞાતા છો અને વ્યવહારથી પરગેયનો જાણનારો છો, પણ જ્ઞેયનું કરવાપણું ક્યાં છે તારામાં? એનો જાણનારો છે અને જાણવું થવું એ તો તારો સ્વભાવ છે, પણ એનું કરવાની વાત ક્યાંથી આવી? આ વાત આવી ક્યાંથી કે જે વાત વસ્તુના સ્વરૂપમાં નથી, સુહાતી છે જ નહીં? આવી ક્યાંથી? એને આવી ચીજો બ્રહ્મા હોય છે. વળી જ્ઞેયથી તને લાભ છે એમ પણ ક્યાં છે? આવીને વાત જ્યાં સુધી આ જે જ્ઞેય લાગે અને એનો અર્થ હું જ્ઞાયક છું એના તરફ ન જાય હે ને, તો આનાથી જ્ઞાન થાય છે. અથવા આને મેં જાણ્યું, હું જાણવા વાળો છું, એમાં અપનાવવાના બદલામાં આને મેં જાણ્યું હે ને, એ વાસ્તવમાં એ મતિ જ્ઞાનમાં અથવા તો જ્ઞાનની એક સમયની પર્યાયમાં અહંકાર કરી અને પોતાને વિચલિત રાખે છે હે ને, સુખથી દૂર રાખે છે. અચ્છા, જાણ્યું એ તો હું છું કે નહીં? અરે આને જાણ્યું, મેં આ જાણ્યું, તો જાણનારો હું છું એમ અનુભવ કરવાના બદલામાં મેં આને જાણ્યું હે ને. ઉપયોગ લક્ષણ છે, લક્ષ નથી. હેલા, ઉપયોગ લક્ષણ છે, આપણે ઉપયોગને લક્ષ બનાવી દીધું. ભૂલ ત્યાં પડી ગઈ. પણ ક્યાં છે ભાઈ? પરગેયના કાર્ય હું કરું એ તો તારી મિથ્યા માન્યતા છે. માટે સંસારના રાગનું કામ લક્ષ છોડી દે, એ આત્માનો જ અનુભવ કર. એ જ અહીં કહે છે. એના પછી બી ઘણી બધી બાબતો છે. કાલે મૂળ પત્ર અંતિમ પ્રવૃત્તિ છે ને, અંતિમ આપણો સ્વાધ્યાય છે, તો મૂળ પત્ર જે બાકી છે એના પર વિશેષ ચર્ચા કરીશું. એમાં ઘણી બધી બાબતો છે, એને વિસ્તારથી સમજીશું. સહેજાનંદી અવિનાશી આત્મ સ્વરૂપ